ભલે જાવી નો અને મારા માતા બહેનોની જીવાય સંખ્યા વધુ છે પણ કઈ દેવાય નથી આવતો. સોમનાબેન હવે તમે મને કીધું એટલે હું તમને કહું સાંભળો કેમ બાકી મારા ભાઈઓ કેમ જોરદાર જબરજસ્ત. હવે બેનોમાં કોને કહેવાનું હોય મારે કહેવાનું હા તો કહી દો એમાં કેમ શરમાવાનું. મારી માતા બહેનોને નમ્ર વિનંતી કે આપણા મસીહા આપણા ભગવાન જો આ દુનિયામાં ન હોત તો તમે ત્યાં બેહીને ગાત, તમે ત્યાં બેહી સાંભળે જ નહીં ને હું અહીંયા બેસીને ગાત નહીં. આ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની. આપણાને સારું પહેરવા મળ્યું, સારું ખાવા મળ્યું, સારું રહેવા મળ્યું, એ દેન છે મારા બાબા સાહેબ આંબેડકરની. એટલે એને યાદ કરું છું. ફૂલ લઈને ફૂલની પાકડી તમે પણ દેવા આવજો. ઊંચો આવશો ને? કારણ કે બહેનો આપણે બેન એટલા માટે કહીએ છીએ કે આપણો ટાર્ગેટ પૂરો કરવો છે. ટાર્ગેટ માંથી બહેનો બાકી છે ભાઈ. ટાર્ગેટ મેવાસા પંચભગવાનનો પૂરો કરવો છે. દેવસી બાપા જીતુભાઈ એનો કઈ બોલતા જ નથી. આવ્યા ત્યારના છાના મુના બેઠા છે. ગામનો રિવાજ છે ભાઈ. જો માતાઓ બહેનોને હાલવા માટેની વ્યવસ્થા જગ્યા રાખવી પડે કે હા ઊંચો કરતા જ નથી. છેલ્લે ઊંચો જે હો એ બંધારણ વાળો રાખ લેલા નિકો એ આસમાની ઝંડા ઉપર બોલે જીણમો બોલે જીણમો આસમાની ઝંડા ઉપર બોલે જીણમો બોલે જીણમો બંધારણ વાળો આ મેવાસા પંચભગવાન રહ્યો ને એની ઈચ્છા એવી છે કે મારે સુનિલભાઈને જોવા છે. એટલે સુનિલભાઈને મારી વિનંતી સ્ટેજ પર વધારે. સુનિલભાઈ ડાંગર સ્ટેજ પર વધારે. સુનિલભાઈ ડાંગર સ્ટેજ પર વધારે. જો ક્યાં વાત.
યુવા નીતિ છે જેણે ગરીબના આંસુના વિશ્વાસ છે એવા બાબા સાહેબ આંબેડકર પ્રજાનું શોષણ કરીને તો અહીંયા ઘણા રાજા બન્યા છે પણ પ્રજાનું શોષણ કરીને રાજા બન્યા હોય તે આપણા બાબા સાહેબ આંબેડકર છે ત્યારે એ યાદ નથી બોલે મારા ગરીબો જગદીશભાઈ કાના મામાના ભત્રીજા આ જગદીશ બગડા ક્યાં બાત દેખો હા દોસ્ત
ભાઈ બાબા સાહેબના નામ ઉપર સાહેબ તમારું નામ રમેશભાઈ ધન્યવાદ રમેશભાઈ 500 ની નોટો બાબા સાહેબના નામ ઉપર ત્યારે બાબા સાહેબના નામ ઉપર ઘણું યોગદાન કરે છે મુરલીવાળા કનૈયા મુરલીવાળા રે વગડા મુરલીવાળા કનૈયા મુરલીવાળા રે વગડા મુરલીવાળા તમે છોડ
ટાર્ગેટ પૂરો કરવાનો છે એટલે ટાર્ગેટ બરોબર 60% જ થઈ ગયો હો હજી. હા એટલે આપણે ઈ પછી એમ એક મિનિટ બધું સાહેબ હવે આ હેડલ પેન્ડલ સાયકલ અમને આપી છે ને બધું અમારી પાસે રહેવા દો. તમારું શું જોઈએ અમને બધી ખબર. રમેશભાઈ મારો દેવસિંહ બાપાને વિનંતી કરો મારા વાગદાસ બાબુને ફૂલહારથી સન્માનિત કરશે. અને રામાપીરનો પાઠ આપણા મંદિરે ધરેલો છે. જે કોઈ ભાઈને દર્શન કરવાની ઈચ્છા હોય ત્યાં દર્શન કરી અને પાછા અહીં પધારશો. હવે પછી અમારા સુનિલભાઈ ડાંગરને મારી વિનંતી સ્ટેજે પધારશે. સુનિલભાઈ ડાંગર સ્ટેજે પધારશે. અમારા આપણા ગામના સરપંચ આપણે એમનું સન્માન કરવાનું હોય. ભરતભાઈ સરપંચ છે ને અમારા ભનુભાઈ સરપંચ. એકવાર જોરદાર તાલીઓનો નાદથી આપણા સરપંચ સાહેબને વધાવી લેજો સાહેબ. સુનિલભાઈ ડાંગરને મારી વિનંતી સ્ટેજે પધારશે. સુનિલભાઈ ડાંગર વાહ અમારા સુનિલભાઈ ડાંગર ભનુભાઈ સરપંચ એમનું સન્માન કરે છે. જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવી લઈએ. હવે મારી અંદરની ભાવના ભરતભાઈ એવી છે કે આપણા સરપંચ સાહેબનું પણ સન્માન થવું જોઈએ. એટલે અમારા ભનુભાઈ સરપંચનું સન્માન સાહેબ મારા નાદથી બંને મિત્રોને વધાવી લેશો. ત્યારબાદ અમારા ભૂપતભાઈ વાઘેલા જય હા ભૂપતભાઈ વાઘેલા અહીં સ્ટેજે પધારશે. દિલીપભાઈ ચાવડા ક્યાં ગયા? દિલીપભાઈ અમારા ખીરસરાથી બધાયેલા દિલીપભાઈ ચાવડાને મારી વિનંતી સ્ટેજે પધારશે. જય હો અને બીજું કે મને જ્યારે આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે મને કીધું આ સ્ટેજની જવાબદારી તારી છે. એટલે હું કોઈ મોટો કલાકાર નથી. એક મિનિટ મનુભાઈ 2 મિનિટ ઉભા રહેજો. 2 મિનિટ ઉભા રહ્યો. કદાચ મને દેવસિંહ બાપા જેવા કદાચ કોઈ કે નાનો છોકરો મને કે સાંભળવા માટે તૈયાર સમાજનું સારું થતું હોય ને અમારે આ કાર્યક્રમ જયારે આપ્યો ત્યારે મનુભાઈ મને વાત કરેલી. મને કે જીતુભાઈ આખો ભરોસો તમારી માથે મૂકું છું. મેં કીધું તમે ભરોસો મારી માથે મૂકો છો, હું અલગ તણી માથે ભરોસો મૂકું છું. એવા મનુભાઈને જોરદાર તાલીઓના નાદથી બતાવો સાહેબ. જ્યારે એનો ફોન આવ્યો મને તેને સલાહ સૂચન આપી છે. પછી મેં કીધું તો મનુભાઈ કાંઈ ઉપાધિ ન કરતા, 12 બીજનો ધણી ત્યાં બેઠો જ છે. એટલે હા અને ભાઈની પૂરી મહેનત છે એટલે તો મેં એને ઉભા રાખ્યા સાહેબ. બધા જોરદાર તાલીઓના નાદથી અમારા મનુભાઈ ક્યાં ભાઈ બધાભાઈ નાથાભાઈ આજે 9 વર્ષ થયા બાબા રામદેવજી મહારાજની આરતી કરે છે. તો હું બાપાને પણ વિનંતી કરવા સ્ટેજે વધારશે અને એમનું સન્માન કરશે આપણે રવજીભાઈ. હું રવજીભાઈ મુરજીભાઈ સોલંકીની વિનંતી કરીશ અહીં સ્ટેજે વધારશે અને બધા બાપા અમારા બધા બાપાનું સન્માન કરશે. 9 વર્ષ થયા જેવો રામદેવજી મહારાજનો જો કે સેવા પૂજા આરતી કરતા હોય એવા અમારા બધા બાપાને ખરેખર જોરદાર તાલીઓના નાદથી આભાર વધાવી લો સાહેબ. બંને મિત્રોને જોરદાર તાલીઓના નાદથી વધાવશો. ધન્યવાદ. જેતપુર તાલુકા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ધર્મેશભાઈ સોલંકીની વિનંતી કરવા સ્ટેજે પધારશે. એમનું સન્માન કરશે ભરતભાઈ. મારા ભરતભાઈ રાઠોડ અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ મોરચાના પધારો. બંને મિત્રોને એકવાર જોરદાર તાલીઓ નાથી અશોકભાઈ અને અશોકભાઈ અને રમેશભાઈ બંને મિત્રો સન્માનિત કરશે. એમને પણ આપણે જોરદાર તાલીઓ નાથી વધાવશું. દિલીપભાઈ ક્યાં પહોંચ્યા? રમેશભાઈ બરવાડિયા એમને મારી વિનંતી સ્ટેજે પધારશે. રમેશભાઈ એમનું સન્માન કરશે કેશુભાઈ નાથાભાઈ સોલંકી. નથી બતાવો સન્માન પછી ક્યાં બાત વાહ દોસ્ત જય હો.
11,000 રૂપિયા સંજયભાઈ ધીરુભાઈ બગડાનું સન્માન કોણ સામે છે? દેવજીભાઈ સોલંકીને મારી વિનંતી સ્ટેજે પધારો. દેવજીભાઈ ભીમાભાઈ જય હો. કોનો ફોન આવ્યો? સુનિલભાઈ તો આમાં બેઠા. રઘુભાઈ સાવલિયા ઉપ સરપંચ શ્રી મેવાસા 51 રૂપિયા. ભૂપતભાઈ કલાભાઈ સોલંકી જિલ્લા પંચાયત સદસ્ય 51 રૂપિયા. મારુતિ સ્ટોર કૌશિકભાઈ 5,000 રૂપિયા. બટુકભાઈ વાડા રબારિકા 5,000 રૂપિયા. દેવસીભાઈ હીરાભાઈ ચાવડા. દેવજીભાઈ ભીમાભાઈ સોલંકી મારી વિનંતી સ્ટેજે વધારશે. અમારા વિજયભાઈને ફુલારથી સન્માનિત કરશે. કલાભાઈ ભીમાભાઈ ભીમાભાઈ ને મારી વિનંતી વિજયભાઈ નું ફુલારથી સન્માન કરશે. અને મારા દિલીપભાઈ આવી ગયા છે. હું દિલીપભાઈ ચાવડાને વિનંતી કરું સ્ટેજે પધારશે. દિલીપભાઈ નું સન્માન કરશે નાજાભાઈ સોલંકી. હું નાજાભાઈ સોલંકીને વિનંતી કરું સ્ટેજે પધારશે. નાજાભાઈ સોલંકી અમારા દિલીપભાઈ ચાવડા એમનું સન્માન કરશે. લોધિકા તાલુકા ભાજપ મંત્રી. જોરદાર તાલીઓના નાદથી આપણે એમને વધાવી લઈએ. જય કેનું કાંઈ વાંધો નહીં. એમાં શું વાંધો છે? હજી એક લઈ લેવું લઈ લો ને. હવે પૂરું श्री रामदेव पीर महाराज सदा सनातन अपने अपने मात पिता की जय। श्री रामदेव पीर महाराजના પાટોત્સવ નિમિત્તે મેવાસામાં દાખલ થયો અને એમાં ભવ્ય સંતવાણી
શરૂઆત મારી શ્રી રામદેવ મહારાજને કરું છું. જય તમારી મહારાજ. અને ખાસ રજૂઆત ફૂલ નહીં તો ફૂલની પાકડી વધાવતા રહેજો, કારણ કે મરુ પર માંગુ નહીં અપને તન કે કાજ, પણ પરમાનંદના કારણે મને માંગતા ન મળ્યા છે. ત્યારે
દલિત સમાજનું ગૌરવ એટલે કે બાબા સાહેબ, તેમને પણ યાદ કરવા છે. ત્યારે યુગે યુગે પ્રગતિ સહો જેને દીધેલો કોણ છે, ઈષ્ટ આપે કરું એ પ્રગટો પુરુષ અણમોલ છે. મધુસાગરથી પીડિતનો જેને ઉગાર્યો નામ છે, એ બાબા કલમના બાદશાહ
એ મારો ભીમરાવ તો ભીમરાવ છે ભીમરાવ તો ભીમરાવ છે એ બંધારણ વાળો મારા આકલે જાન કો એ કાયદા વાળો મારા જાન કો આ જમાન જાના માથે બોલે બોલે જીના મોઢે मुझे कर सके बर्बाद ले मुझे कर सके बर्बाद ले बाबा साहब मेरे मुझे मुझे कर सके बर्बाद ले मुझे कर सके बर्बाद ले बाबा साहब मेरे मुझे
પાછા પંચ ભગવાનના વડીલો મને માફ કરજો. જેને ઉડાડવા હોય મારો બાપ બધા ઉડાડો. હવે આમાં ફરમાઈશો લગભગ એમ માનો કે 40-50 ફરમાઈશ થઈ ગઈ છે. એટલે હવે એ બેન એની રીતે ગાવા દો. પણ એક ફરમાઈશ હું અહીં મને આવી કહું. આપણા મેવાસાના પટેલ સમાજ અહીં બેઠો છે. જામકરોણા તાલુકો અને જેતપુર તાલુકો. જામકરોણા અને જેતપુર મત વિસ્તારના ધારાસભ્ય ભાઈ શ્રી જયેશભાઈ રાદડિયા એમના પિતાશ્રી જેના નામની આગળ બને તમને 100 લગાડવાનું મન ન થાય એવા સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા એની એક ફરમાઈ છે સાહેબ. એટલે હવે તો તમને કોઈને વાંધો ન હોય. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા.
અને ખાસ